નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોંઘવારીના મારથી જનતા બેભાન છે, ખેડૂતો પરેશાન છે, યુવાનોના ભવિષ્ય સાથે પેપર લીકના ખેલ રમાઈ રહ્યા છે અને સરકાર વિકાસના દાવાઓના ઢોલ પીટવામાં વ્યસ્ત છે। ત્યારે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ રસ્તા પર ઉતરી સરકાર સામે પ્રતિકાત્મક નહીં પરંતુ પ્રહારાત્મક વિરોધ નોંધાવ્યો હતો। મોડાસાના 4 રસ્તા ટાઉન હોલથી બસ સ્ટેશન સુધી કોંગ્રેસ દ્વારા જંગી વિરોધ રેલી યોજવામાં આવી હતી। રેલીમાં ઊંટલારી પર બાઇક રાખી પેટ્રોલ ડીઝલના અસમાનમાં પહોંચેલા ભાવો સામે અનોખી રીતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। એટલું જ નહીં, કાર્યકર્તાઓએ માથા પર ગેસ સિલિન્ડર અને તેલના ડબ્બા રાખી સરકાર વિરુદ્ધ ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા। કોંગ્રેસના આગેવાનોનો આક્ષેપ છે કે અચ્છે દિનના વાયદા કરનારી સરકારના રાજમાં સામાન્ય માણસ માટે 2 ટંકનું જીવન જીવવું મુશ્કેલ બન્યું છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધતા દરેક વસ્તુ મોંઘી બની રહી છે। રસોડાનો ગેસ ગૃહિણીઓના બજેટને સળગાવી રહ્યો છે, જ્યારે નીટ પેપર લીક જેવા કૌભાંડથી લાખો વિદ્યાર્થીઓના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોના પાકના પોષણક્ષમ ભાવ નથી મળતા, યુવાનોને રોજગાર નથી મળતો અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે સરકાર મૌન હોવાનું કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું। સરકારની નીતિઓ સામે પ્રજાનો આક્રોશ હવે રસ્તા પર દેખાઈ રહ્યો છે। આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી નઈમભાઈ મિર્ઝા, અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, NSUI, કિસાન કોંગ્રેસ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। એક તરફ મોંઘવારીનો મારો, બીજી તરફ પેપર લીકના કૌભાંડ, ખેડૂતોની વેદના અને બેરોજગાર યુવાનોની વ્યથા, આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસે સરકાર સામે હલ્લાબોલ કર્યો છે। સવાલ એ છે કે શું સત્તાના સિંહાસન સુધી જ જન આક્રોશનો અવાજ પહોંચશે કે પછી ફરી એકવાર જનતાના પ્રશ્નો રાજકારણના ઘોંઘાટમાં દબાઈ જશે? વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। બાપુ, આજે પ્રદેશ ઊંટલારી પર વિરોધ કરવામાં આવી રહ્યો છે, કેવા પ્રયોગ કરવામાં આવી રહ્યો છે? પ્રદેશ કોંગ્રેસ દ્વારા અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસ, મોડાસા શહેર કોંગ્રેસ અને મોડાસા તાલુકા આજરોજ જે પ્રમાણે આજે રાજ્યની અંદર, દેશની અંદર મોંઘવારીએ જે પ્રમાણે માજા મૂકી છે, સામાન્ય માણસનું જનજીવન આજે ખોરવાઈ ગયું છે, યુવાનો વિદ્યાર્થીઓનું ભવિષ્ય આજે ગૂંગળાઈ રહ્યું છે। જેમ કે ખેડૂતોને આજે ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી, ભાવ બિયારણના હોય આસમાને પહોંચી ગયા છે, એમની ઉપજો જે હોય તો ઉપજોનો ભાવ પણ પોષણક્ષમ મળતો નથી। યુવાનો જ્યારે ખૂબ મહેનત કરે અને પોતાનું ભવિષ્ય ઉજળું કરવા માટેના રાત અને દિવસ પ્રયત્નો કરી પરીક્ષા આપવા જાય તો નેટનું પેપર ફૂટી જાય, આ દેશથી દુર્દશા કહેવાય। મહિલાઓ હોય કે સામાન્ય માણસ હોય, મધ્યમ વર્ગનો વ્યક્તિ હોય, એનું જનજીવન આજે જો પેટ્રોલ ડીઝલના ભાવ જ્યારે આસમાન પહોંચી ગયા હોય, સામાન્ય માણસનો ગૃહગૃહસ્થી કઈ રીતે ચલાવી આજે પ્રશ્નો ઊભા થયા। સરકાર જ્યારે 12 વર્ષના ઉત્સાહોના તાઇફા કરતી હોય તો મારે એ કહેવું છે કે દેશનું ભવિષ્ય જ્યારે શાળાઓમાં છે, 8 જૂનથી જ્યારે શાળાઓ ખુલી ગઈ પણ અત્યાર સુધી પૂરતા પ્રમાણમાં પાઠ્યપુસ્તકો જો શાળાની અંદર ન મળ્યા હોય તો આ શરમજનક કહેવાય કે તમે તમારા ઉત્સવ મનાવો છો 12 વર્ષના, પણ જે દેશનું ભવિષ્ય શાળાઓની રૂમની અંદર બેઠું છે એના ભવિષ્યના ઉજળા માટે તમે પાઠ્યપુસ્તકો જો ના પહોંચી શકતા હોય તો આ દેશનું આ દુર્ભાગ્ય કહેવાય। અને એટલા માટે આજે સમગ્ર અમારા કોંગ્રેસના આગેવાનોએ આજે સરકારના આંખ અને કાન ખોલવા માટે મોડાસા શહેરની અંદર લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે એક રેલીનું પ્રદર્શન કર્યું છે। અમારા તમામ આગેવાનો અહીંયા ગેસની બોટલ હોય, તેલના ખાલી ડબ્બા હોય, ઊંટ લારી ઉપર આ પ્રદર્શન કરી અને સરકારને ઉજાગર કરવાનો, પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન આજે અમારા તમામ કોંગ્રેસ આગેવાનો કરી રહ્યા છે। क्या खास बात है और इस प्रकार का लोग का विरोध? किसान इस देश का जानता ही है, इस राज्य का जानता है कि क्या हालात आ रहे हैं। नीट के कहीं पे पेपर फूट रहे हैं, कहीं पे भ्रष्टाचार इतनी परम सीमा पर पहुंच गया है कि आज भ्रष्टाचार को भ्रष्टाचार समझा ही नहीं जा रहा, वो एक सिस्टम समझा जा रहा है कि यही होगा। उसके अलावा जो युवाओं के साथ जिस तरह से खिलवाड़ हो रहा है, उनके भविष्य के साथ खिलवाड़ हो रहा है। जैसे प्रमुख श्री ने बताया कि पेपर फूट रहे हैं और पाठ्य पुस्तक दिया नहीं जा रहा है। क्या आप 12 साल का जो व्यवस्था है उसकी कौन सी व्यवस्था की आप ये सेलिब्रेशन कर रहे हैं? मैं आपसे पूछना चाहता हूँ मीडिया के माध्यम से, क्या सेलिब्रेशन कर रहे हैं आप? ये सेलिब्रेशन कर रहे हैं कि जब हिंदुस्तान के इतिहास में डॉलर का भाव इतना नहीं था और वो बढ़ चुका है, उसका आप सेलिब्रेशन कर रहे हैं? पेट्रोल और डीजल के भाव जिस कदर से बढ़े इसका सेलिब्रेशन कर रहे हैं? आपके युवाओं को रोड पर उतर करके अपना हक मांगना पड़ रहा है, इसका सेलिब्रेशन कर रहे हैं? मैं पूछना चाहता हूं कि किसान को रोड पर उतर करके अपने लहलहाते हुए खेत छोड़ करके खेती का जब मौसम है उस टाइम पे ना उनको दाना मिल रहा है, ना उनको बीज मिल रहा है, ना उनको खातर मिल रहा है, उसके बावजूद उनको अपने खेत छोड़ करके रोड पर आके अपने हक के लिए लड़ाई करनी पड़ रही है। भूखे प्यासे
रोड के सीमेंट के ऊपर, आरसीसी के रोड के ऊपर और डामर के रोड के ऊपर आकर के उनको लेटना पड़ रहा है, सोना पड़ रहा है, और अपनी बात को गांधीनगर तक पहुंचाने के लिए जब वो जाते हैं तो कहीं ना कहीं कुछ व्यवस्था खड़ी करके उनके आंदोलन को तोड़ा जा रहा है। क्या इसका सेलिब्रेशन किया जा रहा है? मैं आपके माध्यम से सरकार से ये पूछना चाहता हूं, और इसी सवाल को इस बहरी और मूंगी सरकार तक पहुंचाने के लिए हम लोग सब यहां पर जमा हुए हैं। कांग्रेस पार्टी का एक एक कार्यकर्ता, तालुका से लेवल से लेकर के राज्य लेवल तक के तमाम कार्यकर्ता और नेता यहां पर मौजूद हैं, और हम सब एकजुट होकर एक ही बात लेकर के आए हैं कि गरीबों को, युवाओं को उनका हक मिलना चाहिए। जय हिंद, जय भारत, जय कांग्रेस।